નમસ્તે મિત્રો. ફરી એક વખત ડિફેન્સ ક્ષેત્ર બધાના નજરમાં આવે છે, કારણ કે છેલ્લા 2 દિવસની અંદર સારામાં સારી તેજી જોવા મળી રહી છે કે ફરી એક વખત આ કંપનીઓને ઓર્ડર મળી છે કે જે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ ડિફેન્સ ક્ષેત્રના મિનિસ્ટર રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે કે જે 1.45 લાખ કરોડના ઓર્ડર્સ જોવા મળશે કે જેની અંદર અલગ અલગ સિસ્ટમ, અલગ અલગ શસ્ત્રો કે જેનો સમાવેશ થાય છે. એમાં કઈ કઈ કંપનીઓને એને ફાયદો થશે કે જે આવનારા સમયની અંદર આ ઓર્ડર્સ એને મળવાના છે. ત્યારે એ કઈ કઈ કંપનીઓ છે, ક્યાં એવા સમાચાર છે કે જેના લીધે આ કંપનીઓને ફાયદો થશે. તો વિડીયોની અંદર આગળ વધીએ છીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાત રિલાયન્સ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આગળ વધીએ આ વિડીયોની અંદર. પ્રોપર ન્યૂઝ અંદર આવીએ આપણે કે કયા એવા સમાચાર છે કે જેની અંદર ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા 1.45 લાખ કરોડનું ઓર્ડર કે જે કયા ક્ષેત્રની અંદર કઈ કઈ વસ્તુ માટે કે જેમાં ટેન્ક્સ અને રડાર અને અલગ અલગ વસ્તુ માટે આપવામાં આવશે. હવે આ ઓર્ડર્સ છે એ કઈ કંપનીઓને મળશે કે ખાસ આપણે જે ઇન્ડિયન સ્વદેશી કંપનીઓ છે કે જે કંપનીઓ 99% આ ઓર્ડરનો ભાગ છે એ ઇન્ડિયન સ્વદેશી કંપની એટલે કે ઇન્ડિજિયન્સ સોર્સ એટલે કે સ્વદેશી કંપનીઓને આ ઓર્ડરનો ફાયદો મળશે કે જેની અંદર કયા કયા વસ્તુનો શસ્ત્રોનો સમાવેશ થાય છે કે જેની અંદર ખાસ જે ઇન્ડિયન ડિફેન્સ એક્વિઝિશન દ્વારા અલગ અલગ શસ્ત્રોનો સમાવેશ થશે કે જેની અંદર એર ડિફેન્સ, ફાયર કંટ્રોલ, રડાર, એરક્રાફ્ટ અને ફાસ્ટ એટેક અને સાથે ઓફશોર પેટ્રોલ વેસલ કે જે જે કંપનીઓ આ તૈયાર કરી રહી છે એને આ ખાસ આ વસ્તુનો ફાયદો થશે કે એમાંની કઈ કઈ કંપનીઓ હોઈ શકે. એમાંની પહેલી વસ્તુની અંદર વાત કરીએ કે જે એક કંપનીને 60,000 કરોડનો ઓર્ડર મળી શકે એમ છે કે જે કંપની છે એ પેટ્રોલ ટેન્ક એટલે કે ટેન્ક બનાવતી કંપની છે કે જે કંપનીને આનો મોટો ફાયદો પણ છે. એમાંની એ કંપની કઈ છે કે જે કંપની છે એ એક ચાર્ટ દ્વારા સમજીએ કે એક ફોટોસ દ્વારા કે જોરાવર છે, જે ટેન્ક જોરાવર નામનું ટેન્ક જે છે એ એલએનટી અને ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. હવે જે મેટલ ટેન્ક છે પણ આ કંપનીને ઓર્ડર મળી શકે એમ છે કારણ કે આ કંપની છે એ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ બંને શું કે ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન તૈયાર થાય છે અને સાથે મેન્યુફેક્ચરિંગની વાત કરો તો એલએનટી દ્વારા એ મેન્યુફેક્ચરિંગ થાય છે. અને સાથે આ કંપનીના શેર વિશે વાત કરીએ તો આ કંપની છે એલએનટી લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ કે જે કંપની 3641 જોવા મળે છે. સારી એવી લાર્જ કેપ મોટી કંપની છે કે આ કંપનીને 60,000 કરોડનો ઓર્ડર મળી શકે એમ છે. ત્યાર પછી વાત કરીએ કે બીજું એવું ક્ષેત્ર કે જેની અંદર પણ સારા એવા ઓર્ડર એ કંપનીને મળી શકે એમ છે કે જેની અંદર વાત કરીએ તો પ્લેટફોર્મ કે રિપેરિંગ કામ કરી રહી છે કે કેરી ઓફ મશીનરીની કામ કરી રહી છે કે જે કંટ્રોલ રડાર ડિટેક્ટ એટલે કે રડાર બાબતેનો જેનો કોઈને ઓર્ડર મળી શકે એમ હોય તો ઇન્ડિયાની એક જ કંપની જે એવી છે કે સારું એવું રડાર ક્ષેત્રે રડાર સિસ્ટમ ક્ષેત્રે કામ કરી રહી છે એમાંની કંપની છે બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જે કંપનીને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કંપનીને પણ સારો એવો ઓર્ડર મળી શકે એમ છે. ત્યાર પછીની વાત કરીએ કે એવો વિભાગ કે તટરક્ષક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કે જેને એક ક્ષેત્રની અંદર પણ સારી એવી ડિમાન્ડ જોવા મળતી હતી, એક વિભાગની ડિમાન્ડ જોવા મળતી હતી. એમાંની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર પણ ફરી વખત કે જેને વધારે જરૂરિયાત હતી ડોર્નિયર 228 એરક્રાફ્ટની કે જે ડોર્નિયર એરક્રાફ્ટ અને સાથે નેક્સ્ટ જનરેશન ફાસ્ટ પેટ્રોલ વિસલ કે જે ડોનિયર 228ની વાત કરી કે જે દેખાવમાં ડોનિયર 228 228 જે છે એ આ રીતનું જોવા મળે છે. અને જ્યારે ડોનિયર 228ની વાત આવે, હેલિકોપ્ટરની વાત કરે કે તેજસ એરક્રાફ્ટની વાત આવે તો એક જ કંપની એવી છે કે આ ક્ષેત્રની અંદર સારું કામ કરી શકે એમ છે અને એને જ ઓર્ડર મળી શકે એમ છે. એમાંની કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જે કંપનીની અંદર છેલ્લા 2 દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાર્જ કેપ કંપની છે, આ કંપનીને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે ક્લાસ પેટ્રોલ વેહિકલની વાત કરી કે જે પેટ્રોલ વેહિકલ પેટ્રોલ કરવા માટે પેટ્રોલિંગ કરવા માટે ઉપયોગ આવે છે એમાંની કઈ કંપનીને ફાયદો થઈ શકે કે એની અંદર કઈ કંપની લાગુ પડે છે એ જે મેન્યુફેક્ચરિંગ કરી રહી છે એમાંની કંપની છે મઝગાવ ડોક લિમિટેડ કે જે આઈઓસી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે તટરક્ષક કે ફાસ્ટ પેટ્રોલ વેહિકલ તૈયાર કરે છે. આ સિવાય બીજી પણ કંપની છે એ ક્ષેત્રની અંદર કે આ ક્ષેત્રની જે મેન્યુફેક્ચરિંગ કરે છે એમાંની બીજી બે કંપનીને પણ ધ્યાનમાં રાખી શકાય, કોચિન શિપયાર્ડ અને ગાર્ડન રીચ. આ બંને કંપનીઓ દ્વારા પણ આનું પ્રોડક્શન થાય છે કે જે
ફાસ્ટ પેટ્રોલ વેસલની વાત કરો કે આ વેસલ આ બંને કંપની બનાવે છે કે જે કંપનીના શેર વિશે જો તો આ કંપની છે મઝગાંવ ડોક શિપ બિલ્ડર કે જે કંપનીને પણ સારો એવો ફાયદો ફાસ્ટ પેટ્રોલ વેસલનો મળી શકે એમ છે. આ સિવાય બીજી કંપનીની વાત કરીએ તો કોચિન શિપયાર્ડ, આ કંપનીને પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય ત્રીજા નંબરની કંપનીની જે વાત કરીએ આપણે એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર. આ ત્રણ કંપનીએ શિપિંગ બિલ્ડર વિશે આઈઓસી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના તટરક્ષક માટે એક દાવેદાર થઈ શકે એમ છે કે આ કંપનીને જે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ રાજનાથસિંહ દ્વારા જોવા મળ્યું છે 1.45 લાખ કરોડનું કે જે આ કંપનીઓને ઓર્ડર મળી શકે એમ છે. અત્યારે ઓફિશિયલી જે ઓર્ડર મળી ગયા કે કામ થઈ ગયું એવી વાત નથી, એક ઓફિશિયલી ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે કે જેને લીધે આ કંપનીઓને ફાયદો થશે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.